હું ઘરે આવ્યો, મારા બાપુજી કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की सगाई बताया भी नहीं. मैं तो बापूजी क्या કરી? છાનો માનો હોઈ જા, કરી નાખી. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા. એક જણના ઘરે મસ્ત સોફા સેટ, મારા ઘરમાં એક પલંગ હતો, ચૂચૂડ ચૂચૂડ અવાજ થાય. હું તો સોફામાં બેઠો ને અહીંયા તો ધક 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 થાય. અને સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડા કરતું. અને પેલી તારંગા વાળી આવી, પેલો હાથ અડ્યો તો ને એ જ આવી. અલા મેં કીધું આ અહીં ક્યાંથી આવી? બધો ખેલ બગાડશે. મને કે પાણી પીઓ. 2 ગ્લાસ ઠોકી ગયો. મને કે કેમ આયા છો? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો. મને કે મારા જોડે જ કરી છે. 32 વર્ષથી આ વસંતભાઈ હજી મેં બદલી નથી, એ જ રાખી છે. સાહેબ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. બાકી બધો વેપાર કહેવાય. તમે દેશમાંથી આવો, કોઈક છોકરી તમારા ઘેર લગ્ન કરીને આવી હોય, તમે લુખા ટાટ હો અને અહીંયા આવીને પૈસા કમાઈ જાઓ, અને પછી તમારી નિયત બદલાઈ જાય. આખો જુદો વિષય છે. પણ હા, અપવાદોની વાત નથી કરવી. 1% અપવાદો હોય, એ આખો જુદો વિષય છે. પણ સાહેબ, જીવનસાથી નક્કી છે. અહીંયા કેટલા છોકરાઓ છોકરીઓ એવા બેઠા છે જેના લગ્ન બાકી છે? હાથ ઊંચો કરજો. પહેલી વાર હો. એટલે ઘણા તો પડે કે અલા બાપુ એમ નહીં. અચ્છા, નીચે કર દો, તમારા થઈ જશે. હવે સાંભળો, ક્યારે લગ્ન કરવાના ને ક્યારે પ્રેમ કરવાનો એ કહી જો. કોઈ માયનો લાલ આવું નહીં કે. અને એમ કરજો, ઊંધું પડે તો આપણી જોડે આવજો. જાહેરમાં કહું છું, અભી રેકોર્ડિંગ કરે છે. એકવાર એક રાજા સુરતમાં ફરવા નીકળ્યો, તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, આપણે ખબર છે મેળામાં જઈએ તો પેલું એરોબેડ આવે, 1 ગોળ, 2 ગોળ, 3, 6 ગોળો, વચ્ચે તીર મારો તો ઇનામ મળે. ખબર છે? બોર્ડ આવે, 6 ગોળો, તમે વચ્ચે તીર મારો ને તો ઇનામ મળે. બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા ક્યાં કોને કર્યું? તો ચુનીભાઈ કે સાહેબ એક ગોળો છે, સાલો ઓમ કઈ મારે તો વચ્ચોવચ્ચ જ આવે છે. તો ગોળાને તો બોલાયો. એટલે કે ત્યાં કર્યું, ડાબા હાથથી. તો કે કરીને બતાવો. તો 1 લાખ ઇનામ. પણ કે જો વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજો. ભાઈ અહીંયા આ લોન્સમાં બધાને ભેગા કર્યા, બોર્ડ મૂક્યું, સામે પેલો ગોળો ઉભો રહ્યો, એક બાજુ તલવાર, એક બાજુ 1 લાખ. કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલ્લા તો વચ્ચે જ આવે ને. તમે પહેલા તીર મારો, પછી ગોળ મારો તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. સમજ પડી? બ્લાઇન્ડમાં રમવાની મજા છે. દીકરા દીકરીઓ, જીવન સાથી, ભાઈ બહેન અને મા બાપ ઉપરથી નક્કી થઈને આવે છે. 1 મિનિટ બગાડવી નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, અને યોગ્ય સમય આવે પૈણી જવાનું. કઈ દાલત નથી મારવાની. આ જેને કર્યા એને પૂછી જુઓ. લગ્નની મજા શું છે સાહેબ? હમણાં અમે 3-4 મિત્રો જયપુર ગયા, તો મારા 3 મિત્રોના વાઈફ ફોન કરે, કુનલ ક્યાં છો? કિશોર ક્યાં છો? વિપુલ નીકળ્યા કે નહીં? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સાલું ગિલ્ટી ફીલ થયું. ઘેર આવીને મેં ઝઘડો કર્યો. મારી વાઈફને કીધું, પલ્લવી બધા ફોન કરે, તું ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂટે જ આવે. આ લગ્ન જીવનની મજા છે. આ તો ઓનલાઈન હતા, ફોન કેમ ના કર્યો? ડિવોર્સ. સાહેબ, અહીં જે બહેનો બેઠી છે, જેમના હસબન્ડ ડાયમંડ ફેક્ટરીઓમાં કામ કરે છે, તમે ખરેખર તમારા પતિના કંઈ ના કરો ને તો એમના બેકબોન બનજો, એમની હિંમત બનજો. મેં પણ એવા દિવસો જોયા છે કે છોકરાને દવાખાનામાં આપવાના પૈસા નહોતા, હોસ્પિટલમાં લઈ જવાના પૈસા નહોતા, પહેલી ડિલિવરી વખતે આ નુકસાન કરેલું એટલે પૈસા નહોતા. અને એ વખતે મારી પત્ની હતી કે જેને નોકરી ધંધો છોડીને ખાલી મને સાચવ્યો. અને આજે સંજય રાવલ તમારી સામે ઊભો છે. એટલે આપ સૌને કહું છું કે તમારા પતિને સાચવશો ને તો આનાથી મોટું કોઈ સુખ નથી. હમણાં છે ને મારા ઘર પાસે મંદિર છે, તો બધા મંદિરમાં બેસે, બધી ડોસીઓ. મારી બાએ જાય તે કલેક્ટર આવીને પૂછ્યું કે બેન તમે શું કરો છો? તો કે હું ઘરે ખાખરા મુગડી બનાવું છું. કે તમે શું કરો છો? તો કે હું એક સ્કૂલમાં શિક્ષક છું. કે બેન તમે શું કરો છો? તો કે હું નર્સ છું. બધા જાત જાતનું કરતા હતા. મારી બા પાસે ગયા. મારી બાને કે તમે શું કરો છો? મારી બા કે હું માં છું, માં.
આનાથી મોટું માં બનો, છોકરાઓ તૈયાર થઈ જશે. જરૂર નથી હસબન્ડ વાઈફ કમાવાની. અને જેના લગ્ન બાકી છે એમને કહું છું, 2 ટાઈમનો ખાવાના ફાંફા હોય ને તો લગ્ન કરશો નહીં. સેક્સ માટે લગ્ન કરશો નહીં. બચ્ચાઓ પેદા કરવા લગ્ન કરશો નહીં. કોઈ છોકરીને આપણા ઘેર લાઈને સુખી કરવાની તાકાત ના હોય તો લગ્ન કરવાની. અને એવા લગ્ન કરીને પછી છોકરા પેદા કરીએ, અલસિયા જેવા છોકરાઓ 2-3 પેદા કરીએ. અને એક પેદા કરવું પણ સિંહનું બચ્ચું પેદા કરવું અને એને બરાબર સંસ્કારો આપવા. આ તો ભગવાનની કૃપા આવી ગયો લાલ્યો. એટલે લે, આમાં ભગવાનની કૃપા ક્યાંથી આવી? એમાં તો માતાજીની કૃપા છે. ત્રીજો આવ્યો લાલ્યો, લાલ થઈ જશે બેન. સાહેબ, એક બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાવો, સારામાં સારા સંસ્કાર આપો, સારામાં સારા કપડાં અપાવો, પછી બીજું પેદા કરજો. તમારા મારા છોકરા નહીં હોય ને તો આ દુનિયા ટોપ ચાલતી હતી, અને નહીં હોય તો દુનિયા ટોપ ચાલશે. ગરીબ અને મધ્યમ વર્ગ પૈસા કેમ નથી કમાતો? બાપાની 10 વીઘા જમીન હોય, 3 ભાઈ 3 વીઘા કરે, એમાંથી 3 ભાઈ પાછા 1 વીઘા કરે અને દેશમાં ગુઠામાં વેચીને અહીંયા ભાડે રહે. નથી કરવા લગ્ન, નથી કરવા છોકરા પેદા કરવા. આપણા ભાઈનું બહેનનું કોઈનું હોય ને લઈ લેવાનું ખોળે, અથવા 3 ભાઈ વચ્ચે એક છોકરો હોય પણ એને IAS બનાવો, IPS બનાવો, એને ધંધામાં નાખો, આવા સારા સંસ્કારી લોકોના ત્યાં કામ કરાવો અને એને તૈયાર કરો. તમે જુઓ ક્યાં પ્રગતિ થાય. પણ આપણને કશું આ કોઈ કહેતું જ નથી. બસ માત્ર હવે લગ્ન થઈ ગયા, બાઇક લઈને આખા સુરતમાં ફરે, લાયો લાયો. પછી મહેંદીનો કલર જતો રહે, બંગડીઓ તૂટી જાય, હોંધા પૂરા થાય નહીં, પછી 2-3% વ્યાજે હોદે પૈસા, અને પછી એક દિવસ પેપરમાં ફોટો આવે, શું થયું? લટકી ગયો. આ લટકી જવાના ધંધા જ આપણે કરીએ છીએ. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. અંધારું થાય એટલે તો હું જોવા જઉં. એટલે અંધારું થાય ને એટલે છોકરી એક્ટિવા લઈને આવે ને છોકરો એક્ટિવા લઈને બાઇક લઈને આવે. આ મા બાપે મોકલ્યા કાઠિયાવાડમાંથી અમદાવાદ જાય, ડૉક્ટર બને, એન્જિનિયર બને, MBA કરે, ત્યોજીને પ્રેમ કરે. પછી ઝાડ પાછળ જાય છોકરો ને છોકરી, તો હું ઓમ કરીને જોઉં. પછી છોકરી છોકરાનો હાથ પકડે એકબીજાનો. પછી છોકરી છોકરાને શું કહે? જો બકા. આ બકા કહે ને એનાથી ચેતવું. હો, આ બકાઈ જ જાય. જો છોકરો છોકરી વાત કરે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ? 2 હીરાના વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે આ 2 ભિખારી થાય કે નહીં? ન પ્રેમ ખબર છે, ન લગ્ન ખબર છે. જોઈએ છે બધું. કોઈ વાર વાત કરવા આવીશ સાહેબ, 2-2.5 કલાક આની પર વાત કરવાની જરૂર છે. પણ આજે આ લોકો આટલું સરસ પ્રોગ્રામ થયો, મને બોલાવ્યો, મને થયું કે ચલો હું પણ આ વાત કરું. જીવન સાથી નક્કી છે, અને એકવાર જે મળે એની જોડે જીવન પૂરું કરવું. અને જો વચ્ચેથી છૂટું કર્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલી બબાલો તો પતાવી પડે ને, ઝઘડા પાકી. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો, મસ્ત. હમણાં બહાર જો ચાવી ચો ગઈ, પેલી ક્યો ગઈ. ખાવાનું છે કે નહીં, જોજે કઢી છે કે નહીં. સાહેબ, ચિંતા કરશો નહીં. એક પળ પછીની આજને જીવી લો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ. 2 કાલ વચ્ચે છે આજ. અને જે આજને જીવે છે ને, ઈશ્વર એનો હાથ પકડી લે. અને એમાં લાલીઓ શું કરશે? તે તારી ચિંતા કર ને, લાલીઓ કરશે એની. પૂત સપૂત હો તો ધન ક્યુ સંચે, પૂત કપૂત હો તો ધન ક્યુ સંચે. સાહેબ, આ 4-5 વાતો સાથે જો આપણે જીવીશું તો ઈશ્વર એટલું સરસ આપણને દિવસ આપશે. તમને એમ થતું છે કે આપણે 50,000 લાખ રૂપિયામાં કામ કરીએ છીએ, આપણી શું પ્રગતિ થવાની? પણ ના સાહેબ, તમે એમાં આજે ન ગમે તો છોડી દેજો આમની પેઢી, પણ છેલ્લા દિવસ સુધી બાપની પેઢી છે એમ સમજીને કામ કરવું. હું જોતો તો સાહેબ, ઘણા બધા લોકો આ લોકોને પગે લાગતા હતા. મને મારા આંખમાં પાણી આવી ગયું. કેટલો એક જોર થઈ ગયો છે. મા બાપને નથી લાગતા, પણ એકબીજા સાથે કામ કરવાવાળા લોકો પગે લાગે છે. આ આપણા સંસ્કારો હતા. પણ આપણે બધું ભૂલી અને સતત ચિંતા, સતત ચિંતા, સતત ભય. સાહેબ, ભૂલી જાઓ, ઈશ્વર જે કરે તે સારા માટે. આ કોરોના આવ્યો ને તો જેને મળે, બોલો કોરોના આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ,
મેં કીધું તું પહેલાં કરોડપતિ હતો, તું સાલા પહેલાંય હાંધા મારતો હતો, આ તો કોરોના તો ઉપરથી બોનું મળ્યું કે કોરોના છે પછી પેમેન્ટ કરીશ. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકાં હોતા નથી, પાપી જીભ હાડકાં ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય અવિરચળ રહે છે, તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ન ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.